સમાચાર રાજકોટથી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થશે મેગા ડિમોલેશન। અત્યાર સુધીમાં 224થી વધુ લોકોએ સ્વૈચ્છિક ઘર ખાલી કર્યા છે। 1300થી વધુ ગેરકાયદે બાંધકામને નોટિસ ફટકારવામાં આવી છે। ઘર ખાલી કરવા માટે આવતીકાલે છેલ્લો દિવસ છે અને આવતીકાલે ગમે ત્યારે તંત્ર ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરશે। તો ઘર ખાલી કરવા માટે આવતીકાલે છેલ્લો દિવસ છે અને ત્યારબાદ તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। રાજકોટમાં ગેરકાયદે બાંધકામ સામે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની નજર હતી અને આ ગેરકાયદે બાંધકામ તોડવા માટે ત્યાં રહેતા લોકોને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી। જો કે 200થી વધુ લોકોએ સ્વૈચ્છિક તેમના ઘર ખાલી કર્યા છે અને આવતીકાલે ઘર ખાલી કરવાનો છેલ્લો દિવસ છે, જે બાદ 1300થી વધુ ગેરકાયદે બાંધકામને નોટિસ અપાઈ હતી, જે બાદ હવે આવતીકાલ પછી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। પોલીસની ત્યાં ચાંપતી નજર રહેશે આ ડિમોલેશન દરમિયાન।